સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 10 વર્ષથી ફરાર હની ટ્રેપ લૂંટનો આરોપી જલગાંવથી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2016ના હની ટ્રેપ અને લૂંટના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી પ્રવીણ રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 39ને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વિસાપુર ગામેથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને તેના ઘર નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસ મુજબ વર્ષ 2016માં આરોપીએ સાગરીતો સાથે મળી એક એનઆરઆઈને હની ટ્રેપમાં ફસાવી ₹5 લાખની ખંડણી માંગવાનું કાવતરું રચ્યું હતું. ખંડણી ન આપતા ફરિયાદી પાસેથી માર મારી ₹5,000 રોકડા અને ₹5,000ની કિંમતનો મોબાઈલ મળી કુલ ₹10,000નો મુદ્દામાલ લૂંટ્યો હતો. રિપોર્ટ હરેશ રાજપૂત, સુરત. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण